શું હવે તમારા ખિસ્સામાં કાગળ નહીં પણ પ્લાસ્ટિકની નોટો જોવા મળશે? આરબીઆઈ વિશેની આ મોટી ખબર આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તો નમસ્કાર મિત્રો, વાત એમ છે કે છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કે આરબીઆઈ હવે ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવા જઈ રહી છે. ઘણા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે નવી પ્લાસ્ટિકની નોટો ટૂંક જ સમયમાં બજારમાં જોવા મળી રહેશે. પરંતુ આ આખી હકીકત શું છે? મળતી માહિતી મુજબ આરબીઆઈ હાલમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક જેવી ખાસ સામગ્રીથી બનેલી નોટો અંગે વિચારણા કરી રહી છે. દુનિયાના ઘણા દેશોમાં આવી નોટો પહેલાથી જ વપરાય છે. આ નોટો સામાન્ય કાગળની નોટો કરતાં વધુ મજબૂત હોય છે, પાણીથી ઓછી ખરાબ થાય છે અને નકલી બનાવવી પણ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. અને હવે આ જ કારણે આરબીઆઈ આ વિકલ્પની તપાસ કરી રહી હોવાનું કહેવાય રહ્યું છે. જોકે સૌથી મહત્વની વાત એ છે કે હજુ સુધી આરબીઆઈ દ્વારા દેશભરમાં પ્લાસ્ટિકની નોટો શરૂ કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એટલે સોશિયલ મીડિયા પર જે દાવા થઈ રહ્યા છે કે નવી પ્લાસ્ટિકની નોટો આવી ગઈ અથવા જૂની નોટો બંધ થવાની છે, તે હાલ સાચા નથી. જો ભવિષ્યમાં આરબીઆઈ કોઈ પાયલોટ પ્રોજેક્ટ અથવા નવી જાહેરાત કરશે તો તેની સત્તાવાર માહિતી પણ જાહેરાતમાં આવી જ જશે. તો મિત્રો, હાલ માટે એટલું જ કહી શકાય કે પ્લાસ્ટિકની નોટો અંગે ચર્ચા ચાલી જરૂર રહી છે, પરંતુ હજી સુધી તે દેશભરમાં લોન્ચ થઈ નથી. આ સમાચાર વિશે તમારું શું માનવું છે? શું ભારતમાં પ્લાસ્ટિકની નોટો આવવી જોઈએ કે પછી નહીં? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.